સુરતના પાલ વિસ્તારમાં પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા ખળભળાટ. સુરતમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ફરી એક વખત આવી ઘટના બની છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિવાંતા મોલ પાસેની ઘટના છે, જેમાં કોઈએ મણિભદ્ર રેસિડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંક્યું છે. અસામાજિક તત્વોના કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ છે. જૈન મુનિ દ્વારા પશુનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. સુરતના પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવથી જૈન સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું હતું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે. આ પશુ કાળા રંગની ભેંસ અથવા ગાય પણ હોઈ શકે. તેમણે કહ્યું કે જ્યાં અહિંસાવાદી અને જૈન સમાજના લોકો રહે છે, ત્યાં અડધી રાતે પશુનું કપાયેલું ધડ મૂકી જવા પાછળનું કારણ શું હોઈ શકે? પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે, ત્યાં જ બરાબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કોઈક સંપ્રદાય, ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું, કોઈ પરંપરાને, કોઈ વર્ગને ભડકાવવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું છે. તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી. વહેલી તકે આના કડકમાં કડક પગલાં લેવામાં આવે. સરકારને સૂચન કરો, પ્રશાસનને સૂચન કરો. આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી.